31 ને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી। એક્શન પ્લાન મુજબ શહેરના તમામ રસ્તાઓ પર પોલીસની હલચલ અને વાહન ચેકિંગ જોવા મળ્યું। શહેરમાં પ્રવેશ કરતા 30 પોઈન્ટ પર પોલીસ તૈનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં 7 ડીસીપી, 14 એસીપી, 50 પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓને બંદોબસ્તમાં ફાળવવામાં આવ્યા હતા। પરંતુ પોલીસ આ વર્ષે બ્રેથ એનાલાઇઝર અથવા મોઢું સૂંઘી કોઈનું ચેકિંગ કર્યું ન હતું, કારણ કે તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। રાત્રે 9 વાગ્યા બાદ શહેર પોલીસે કર્ફ્યુનો કડક અમલ કરાવ્યો હતો। ખાનગી સ્થળો પર પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેના આધારે ફાર્મ હાઉસ અને હોટલોમાં પોલીસે ચેક કર્યું હતું। બીજી તરફ શહેરના મોટાભાગના 4 રસ્તા પર જંકશનો પર પોલીસ પોઈન્ટ રાખવામાં આવ્યા હતા, જ્યાં 31 ને ધ્યાનમાં રાખીને વધુ જવાનોને એલર્ટ કરવામાં આવ્યા હતા। ઉપરાંત શહેરની ફરતે આવેલા રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર પોલીસ પોઈન્ટ મૂકી બહારથી આવતા શહેરમાં લોકોની તપાસ કરી અને નબીરાઓ અથવા તો અસામાજિક તત્વોને અટકાવવામાં પોલીસે કાર્યવાહી કરી હતી। કોરોનાના કારણે આ વર્ષે શહેરમાં કર્ફ્યુ આપવામાં આવ્યો છે, જેના કારણે લોકો રસ્તાઓ પર કે જાહેરમાં પાર્ટીનું આયોજન નહીં કરી શકે, જેના કારણે પોલીસનું મોટાભાગનું ભારણ ઓછું થયું છે। સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે કડક શબ્દોમાં શહેરીજનોને આહવાન કરી દીધું છે કે કોઈ પણ કોરોનાની ગાઈડલાઇન્સનો ભંગ કરતા પકડાશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે। સુરત શહેરમાં કોરોનાના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને 31 અને નવા વર્ષની ઉજવણી ન કરવા પોલીસ કમિશનરે અપીલ કરી છે। પોલીસ કમિશનર અજય કુમાર તોમરે શહેરીજનોને કહ્યું છે કે હાલ કોરોનાના સંક્રમણની સ્થિતિ છે, ત્યારે 31 અને નવા વર્ષની ઉજવણી સંયમિત રીતે અને મર્યાદામાં કરવાની રહેશે। સાથે જ રાત્રિ કર્ફ્યુ 9 વાગ્યાથી અમલમાં રહેશે। હાલની કોરોનાની સ્થિતિને જોતા આગામી સમયમાં આવતા તહેવારોમાં અગાઉ જે રીતે સંયમ જાળવી રાખ્યો હતો તે જ રીતે ફરી એકવાર 31 ની ઉજવણીમાં પણ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। 31 ની ઉજવણીના ભાગરૂપે જાહેરમાં ટોળા ભેગા થશે અથવા તો પાર્ટીઓનું આયોજન કરવામાં આવશે, અને જો પોલીસને ખબર પડશે તો કાયદેસરના પગલાં તો ભરવામાં આવશે। ઉપરાંત કડક કાર્યવાહી કરવાનું પણ સુરત પોલીસ કમિશનરે ચીમકી ઉચ્ચારી છે। કોરોના મહામારી વચ્ચે ગાંધીનગર જિલ્લાની તમામ પાર્ટીઓના આયોજનોને પરમિશન નથી આપવામાં આવી। જ્યાં પણ ફાર્મ હાઉસ અથવા તો અલગ અલગ જગ્યાએ લોકો એકઠા થતા હોય છે, ત્યાં પણ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી રેડ પાડવાનું શરૂ કરી દીધું હતું। 31 ડિસેમ્બરને લઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ પોલીસ વડા, તમામ સીપીને આદેશ આપવામાં આવ્યો છે। એના ભાગરૂપે રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પણ ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી પર પોલીસે રેડ કરી હતી। 31ની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 31 કરતાં પણ વધુ અલગ અલગ કપલ આ પાર્ટીની અંદર હાજર રહેવાના હતા। સોશિયલ મીડિયામાં તેના પાસ પણ વેચવામાં આવ્યા હતા। જોકે પોલીસને આ મામલાની જાણ થતાં પોલીસે હોટલ પર જઈ અને આખું આયોજન અટકાવ્યું હતું। હોટલના માલિકો અને ખાસ પાર્ટીનું આયોજન કરનારા લોકોએ પણ પોલીસની આ અપીલને માન્ય રાખી કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી હતી। આ વર્ષે કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી। આ વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જ એક હોટલમાં થયેલું આયોજન પોલીસે રદ કરાવ્યું। 31 ને ધ્યાનમાં રાખીને સુરતની જે ડુમસ બીચ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે દર વર્ષે જે હજારોની સંખ્યામાં ડુમસ બીચ પર લોકો જોવા મળતા હતા, ત્યાં આ ફરી જોવા મળી રહ્યો છે માત્ર સન્નાટો। કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ 31 ડિસેમ્બરની ઉજવણી આ વખતે ઘરમાં રહીને કરવા પોલીસે આહવાન કર્યું છે। પોલીસે 31ની નાઇટમાં ટોળા વળીને બેસતા હોય કે દારૂની પાર્ટી કરતા હોય તેવા લોકોને પકડવા ખાસ ડ્રોન કેમેરાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, અને આવી તમામ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હશે ત્યાં પોલીસ તાત્કાલિક પહોંચી કાર્યવાહી પણ કરશે। ડુમસ સિવાડા જેવા વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં પોલીસ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે, ત્યારે આજ સાંજથી જ પોલીસ દ્વારા મહત્વના પોઈન્ટ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ રાત્રે દારૂ પીને વાહન ચલાવતા શખ્સોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સુરતમાં આવેલા દરિયા કિનારાઓની તમામ દુકાનો જે લારીઓ હતી તે આજે પોલીસ દ્વારા બંધ કરવામાં આવી હતી, જેના કારણે તમામ બીચો પર સન્નાટો દેખાઈ રહ્યો હતો। બ્રિટનથી સુરત હજીરા ખાતે આવેલ મહિલા કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। તપાસ કરતા તેની માતા અને બહેન પર સંક્રમિત હોવાનું સામે આવ્યું છે। બ્રિટનમાં રહેતી અને મૂળ સુરતના હજીરાની 31 વર્ષીય મહિલા છેલ્લે 10 ડિસેમ્બરના રોજ હજીરા પરત ફરી હતી। તેવામાં હાલ દેશમાં ચાલી રહેલા કોરોના સ્ટ્રેનને પગલે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તે મહિલા પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે। તેના પરિવારમાં તેની માતા અને બહેનનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે, જેમાં બંને પણ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે। તેના પિતા હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। તેમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડોક્ટર વિવેક ગર્ગે જણાવ્યું કે ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે।
બ્રિટનમાં જોવા મળેલો નવો સ્ટ્રેન કોરોના કરતા પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેને લઈને ભારત દ્વારા તકેદારીરૂપ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોનાના નવા સ્ટ્રેને વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે, ત્યારે હવે ગુજરાતમાં આ નવા સ્ટ્રેનને પ્રસરતો રોકવા માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ નવા કોરોના સ્ટ્રેનને લઈને સજ્જ થઈ ચૂકી છે. સોલા રિસર્ચ ટીમ અને કેન્દ્રીય હેલ્થ વિભાગ વચ્ચે પણ સંકલન સાધવામાં આવ્યું છે. યુકેથી કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં પ્રવેશી ચૂક્યો છે, ત્યારે ઇંગ્લેન્ડથી સુરતના હજીરા નિવાસી માતા પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. તેના સંપર્કમાં આવેલા તેના માતા અને બહેનના રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રણેયને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમને નવા સ્ટ્રેનનું સંક્રમણ લાગ્યું છે કે નહીં તેની તપાસ માટે સેમ્પલને પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. આમ કોરોનાના પડકાર વચ્ચે વધુ એક પડકારે વિશ્વમાં ચિંતા ફેલાવી દીધી છે, પરંતુ તે ન ફેલાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. બજારોમાં કોરોનાના નિયમોનો ભંગ જોવા મળે તો એ સામાન્ય વાત કહેવાય, પરંતુ કોઈ મહાનગરપાલિકામાં આ દ્રશ્યો જોવા મળે તો નવાઈ લાગે. આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા સુરત મહાનગરપાલિકામાં. શહેરમાં જો કોઈ કોરોના નિયમોનું પાલન ન કરે તો કોર્પોરેશનની જવાબદારી બને છે કે લોકોમાં જાગૃતતા લાવે અને નિયમોનું પાલન કરાવે. પરંતુ સુરત મનપાની કચેરીમાં તો કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા, જેમાં સુરત મહાનગરપાલિકાની કચેરીમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને સરેઆમ નિયમનો ભંગ જોવા મળ્યો. જેમાં સુરતમાં આવેલી કતારગામ ઝોનલ ઓફિસમાં પાણી ખાતામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી, જેમાં સામાજિક અંતર પણ ન જોવા મળ્યું અને ઘણા ખરા લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા. જેમાં આ તમામ લોકોએ નળ કનેક્શન કાયદેસર કરાવવા માટેની લાઈન લગાવી હતી. વર્ષનો અંતિમ દિવસ હોવાથી ફોર્મ ભરવા માટે અને પૈસા ભરવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી. કતારગામ ઝોનલ ઓફિસમાં વ્યવસ્થાના અભાવે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડાવ્યા હતા. સુરતમાં તંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાઓને કારણે અને જાહેર જનતાની જાગૃતતાને કારણે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં નોંધાય છે. તેવામાં તંત્રના તકેદારીના પગલાઓના ભાગરૂપે અને જાહેર જનતાની સંભાનતા અને જાગૃતતાને કારણે સુરતમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. 200 થી 250 થી વધુ કેસ એક સમયે સુરતમાં નોંધાતા હતા, જે હવે 150 થી નીચે નોંધાઈ રહ્યા છે. જેથી તંત્ર દ્વારા જે કોવિડ હોસ્પિટલ અને બેડમાં વધારો કરાયો હતો તે ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌપ્રથમ તો સુરતની સ્વીમેર હોસ્પિટલમાંથી કોવિડ હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. સુરતની જેમ ધીમે ધીમે રાજ્ય અને દેશમાંથી કોરોનાના કેસો ઘટે અને તેનો અંત આવે તેવી સુરતવાસીઓ સહિત સમગ્ર દેશના નાગરિકો આશા સેવી રહ્યા છે. કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો અને અનેક લોકોના જીવ લીધા, પરંતુ તેની સાથે જ કોરોના સિવાયના રોગોએ પણ ઘાતક સાબિત થયા. આ વર્ષે કોરોના મહામારીના કારણે અનેક લોકોના મૃત્યુ થયા, પરંતુ આ સિવાય નજર કરીએ તો અન્ય રોગો પણ ઘાતક સાબિત થયા. જેમાં અમદાવાદ સિવિલની વાત કરીએ તો સિવિલમાં અન્ય રોગથી 7035 મોતની સંખ્યા નોંધાઈ છે. ત્યારે આ આંકડાઓ પરથી એ જણાઈ રહ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી છતાં મોતનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. તો બીજી તરફ કોરોનાના દરમાં સિવિલ હોસ્પિટલના સર્જરીમાં 45% ઘટાડો જોવા મળ્યો. તો ચાલુ વર્ષે સિવિલ હોસ્પિટલમાં 25,000થી વધુ ઓપરેશન નોંધાયા છે. તો 5.82 લાખ દર્દીઓની નોન કોવિડ ઓપીડી સારવાર પણ નોંધાઈ. આમ કોરોના મહામારીની વચ્ચે અન્ય રોગો પણ ખૂબ ઘાતક સાબિત થયા અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલના 400 થી વધુ ક્લાસ 4 કર્મચારીઓએ પગારની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ કરીને રેલી યોજી હતી. વડોદરા એસએસજી હોસ્પિટલના કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી વિજય નાકરાણી અને એમજે સોલંકી દ્વારા હોસ્પિટલ્સમાં સરકારી આઉટસોર્સિંગ હેઠળ જે એમનો કોન્ટ્રાક્ટ ચાલે છે, જેમાં તેઓ કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે. જે બાબતે અવારનવાર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ દ્વારા પરિપત્ર પણ આપવામાં આવ્યો અને તેમાં કહેવા પણ આવ્યું છે કે હવે પછીનો પગાર કર્મચારીઓના ખાતામાં કરવામાં આવશે. તેમ છતાં આ કોન્ટ્રાક્ટર અને સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આજે બીજો મહિનો પૂરો થવા આવ્યો, તેમ છતાં કર્મચારીઓનો પગાર નથી કરવામાં આવ્યો. ત્યારે આ સમસ્યાને લઈને વર્ગ 4ના 400 થી વધુ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે અને તેઓએ એસએસજી થી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજી હતી અને રજૂઆત કરી હતી. ત્યારે હવે સમસ્યાનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું. ગઈકાલે માજી સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નવાપુરાના પીએસઆઈ દ્વારા તેમને લાફા ઝીકી દેવામાં આવ્યા અને મારામારી કરવામાં આવી હતી. જો કે આ મામલે આજે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. ગઈકાલે માજી સાંસદ અને બીસીએ અગ્રણી સત્યજીતસિંહ ગાયકવાડ બહેનને માસ્ક વગર પકડતા નવાપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે નવાપુરા પીએસઆઈએ ગાળો બોલી અને લાફા ઝીંક્યા તથા અન્ય 4 કોન્સ્ટેબલોએ ગળદા પાટુનો માર માર્યો, જેથી આવા કોન્સ્ટેબલોનું કાઉન્સેલિંગ થવું જોઈએ.
અને પીએસઆઈને સસ્પેન્ડ કરવા જોઈએ. જે મામલે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા અને હોદ્દેદારો પોલીસ ભવન પહોંચ્યા હતા અને પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર બનાવ મામલે પોલીસ કમિશનરે એસીપી રાજગોરને તપાસ સોંપી છે અને તે બાદ પીએસઆઈ સામે શું પગલાં લેવા તેનો નિર્ણય લેવાશે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 1.44 કરોડની બનાવટી નોટો સાથે 2 આરોપી ઝડપાયા હતા. આરોપીઓએ છેતરપિંડી કરવા માટે આ નોટ બનાવી હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા શખ્સ પાસેથી 1,44,80,000 કિંમતની બનાવટી ચલણી નોટો ભરેલો થેલો કબજે કરવામાં આવ્યો છે. બાદમાં પોલીસે તેના સાગરીતની પણ ધરપકડ કરી. બંને આરોપી વિકાસ શર્મા અને હંસરાજે ફક્ત 2 દિવસમાં દિલ્હીની એક હોટલમાં બેસીને આ નોટો તૈયાર કરી હોવાનું પૂછપરછમાં કબૂલ કર્યું છે. આરોપીઓએ એન્ટિક વસ્તુઓ ખરીદવા માટે આ નોટો છાપી હતી. બંને આરોપી મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને મુખ્ય સૂત્રધાર હંસરાજ લુહાર છે. તેના કહેવાથી જ વિકાસ શર્માએ આ નકલી નોટો તૈયાર કરી હતી. હંસરાજ મોટો ચીટર છે અને કોઈ સાથે 5 કરોડની છેતરપિંડી કરવાની ફિરાકમાં હતો. જો કે તે 1.44 કરોડની નોટો પધરાવે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. નકલી નોટોના આ કેસની અંદર અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ, ઉપરાંત 1.44 કરોડની નોટો કોને આપવાની હતી અને કેવી રીતે છેતરપિંડી કરવાની હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં એનઆરઆઈ સાથે કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા બમણું કરવાનું બહાનું આપીને કરોડોની છેતરપિંડી કરવામાં આવી અને તેની સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરા એનઆરઆઈ સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડબલ રૂપિયા કરી આપવાના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે. જે અંગે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અમેરિકામાં રહેતા અને હાલ વડોદરાના પ્રજ્ઞેશ દેસાઈને ઓમ સાઈ રિયલ્ટી બિઝનેસના ભાગીદારોએ મોટા સપના બતાવી કરોડો રૂપિયા પડાવી લીધા છે. એનઆરઆઈ પ્રજ્ઞેશ એટલે હદ સુધી હેરાન થયા કે તેમણે 26 પાનાની સુસાઇડ નોટ લખી અને મરવાની તૈયારી કરી લીધી. ફરિયાદીએ ડીજીપીનો સંપર્ક કર્યો ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે અને આ કરોડોની ઠગાઈનો કિસ્સો પીએમઓ ઓફિસ સુધી પણ પહોંચ્યો છે. સુરત મૈદરપુરા વિસ્તારમાં યુવતી અને યુવકે ભેગા મળીને એક યુવકની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ 4 રસ્તા પાસે લક્ષ્મી ઇમિટેશન દુકાનનો માલિક કમલેશ શક્તુલાલ ગુપ્તા દુકાનમાં હાજર હતો ત્યારે સ્થાનિક વિસ્તારમાં આટાફેરા મારતી હિના નામની મહિલા અને તેનો મિત્ર એક અજાણ્યા યુવાન સાથે કમલેશની બાજુની દુકાન સામે ઝઘડો કરી રહ્યા હતા. ત્યારબાદ હિના અને તેનો મિત્ર અજાણ્યા યુવાનને માર મારતા કમલેશની દુકાનની બાજુમાં લઈ ગયા હતા, જ્યાં હિનાના મિત્રએ કમરના ભાગેથી ચપ્પુ કાઢી અજાણ્યા યુવાનના પેટ અને છાતીના ભાગે 3 થી 4 ઘા ઝીકી દીધા હતા. યુવાન લોહીથી લથબથ થઈ ગયો હતો અને રોડ ક્રોસ કરતી વખતે ત્યાં ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જાય તે પહેલા જ યુવકનું મોત નીપજવા પામ્યું હતું. આ સમગ્ર ઘટનાની તપાસ હવે મૈદરપુરા પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી છે. ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન યોજાય તેના એંધાણ વર્તાઈ રહ્યા છે અને આ માટે બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના અલગ અલગ 30 જેટલા ખેડૂત સંગઠનોની બેઠક મળી હતી. નીલ સિટી ક્લબ ખાતે ખેડૂત સંગઠનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલ આંબલિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ખેડૂત નેતાઓ સાથે મહત્વની બેઠક કરી છે. આંદોલન અને ખેડૂતોના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી. તો રાજકોટમાં સૌરાષ્ટ્રના ખેડૂત સંગઠનોની બેઠક મળી હતી. ખેડૂત આંદોલનમાં સમર્થનમાં કિસાન સંઘર્ષ સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પાલ આંબલિયાએ જણાવ્યું કે રાજ્યમાં 3 જગ્યાએ ખેડૂત સંમેલનો કરાશે. 30 જેટલા ખેડૂત સંગઠનો રાજકોટમાં ઉપસ્થિત રહેશે. સરકારને રોકવા હોય તો રોકે, અમે સંમેલન કરીશું અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં પ્રવાસ પણ કરીશું. ત્યારે ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે આંદોલનની રણનીતિ ગુજરાતમાં ગુજરાત સરકાર સફળ થવા દેશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ આ મામલે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી છે. સુરેન્દ્રનગર શહેરના ક્ષત્રિય આગેવાન ગિરિરાજસિંહ ઝાલાને કોંગ્રેસના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક અપાઈ છે. તેવામાં કોંગ્રેસના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરતા શહેરના આગેવાન કમલેશ કોટેચા સહિત અનેક કાર્યકર્તાઓએ મળીને આ વરણીને રદ કરવા મામલે પ્રદેશ પ્રમુખની રજૂઆત કરી છે. કમલેશ કોટેચા સહિતના કાર્યકરોએ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરતા તેમણે આ મામલે 3 દિવસમાં નિર્ણય લઈ લેવાશે તેવી બાહેધરી આપી છે. તેવામાં કમલેશ કોટેચાએ જણાવ્યું હતું કે તેઓ પ્રદેશ પ્રમુખની બાહેધરીથી સંતુષ્ટ છે અને આ મામલે નિર્ણયની રાહ જોશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગિરિરાજસિંહની વરણીથી એક પક્ષ ખુશ છે તો અન્ય એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યું છે.
જેને લઈને સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા GTU ને નોટિસ ફટકારવામાં આવી છે. ઓનલાઈન એક્ઝામ લેવામાં આવે તે મામલે કરવામાં આવેલ પિટિશનને લઈને 6 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. પરીક્ષાને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે. જ્યારે બીજા રાજ્યોમાં પરીક્ષા ઓનલાઈન લેવાતી હોય તો ગુજરાતમાં શા માટે નહીં? આ મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ અને GTU વચ્ચે જંગ છેડાયો છે. બીજી બાજુ એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પિટિશનને લઈને ગુજરાત હાઈકોર્ટે GTUને નોટિસ ફટકારી છે. જે મામલે હવે અંતિમ સુનાવણી 6 જાન્યુઆરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે GTUની ઓફલાઈન પરીક્ષા લેવા સામે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આ પહેલા વિદ્યાર્થીઓએ કુલપતિ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી ચૂક્યા છે. વિદ્યાર્થી સંગઠન કહી રહ્યું છે કે GTUને વિદ્યાર્થીના હિતની નથી પડી, તેમને માત્ર પરીક્ષા લેવામાં જ રસ છે. જો તેની અસર વિદ્યાર્થીઓને થશે તો જવાબદાર કોણ? થલતેજ ગાર્ડનનો માલી પણ નથી જાણતો કે રાતોરાત આ પિલ્લર ક્યાંથી આવ્યું, જેમાં વિચિત્ર શૈલીમાં નંબર કોતરાયેલા છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળ્યું છે. મોનાલિથને મિસ્ટ્રી મોનાલિથ કહેવામાં આવે છે, જે એક સ્ટીલનું સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર ક્યાંથી આવ્યું અને કોણે ઊભું કર્યું તેની કોઈ પાસે કોઈ જાણકારી નથી. અચાનક પ્રગટ થયેલા ત્રિકોણાકાર સ્ટીલના સ્ટ્રક્ચરના મોનાલિથમાં કેટલાક નંબર પણ લખાયેલા છે. આ મોનાલિથના ઉપર એક સિમ્બોલ પણ જોવા મળ્યું છે. આ રહસ્યમય મોનાલિથ અમદાવાદમાં જોવા મળતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી છે. આ વર્ષે નવેમ્બરમાં અમેરિકાના યુટાના રણમાં, ત્યારબાદ અમેરિકાના કેલિફોર્નિયા, યુરોપિયન કન્ટ્રી રોમાનિયા તથા અન્ય સ્થળોએ મોનાલિથ જોવા મળ્યા હતા. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 30 દેશોના વિવિધ સ્થળોએ આ રહસ્યમય મોનાલિથ જોવા મળ્યા છે. વિશ્વભરના 30 દેશોના વિવિધ શહેરમાં જોવા મળતો મોનાલિથ અમદાવાદમાં જોવા મળતા ભારે કુતૂહલ સર્જાયું હતું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવા વર્ષને આવકારવા માટે અને વર્ષ 2020ની ડરાવનારી યાદોને ભૂલવા માટે ખાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. 2020નું વર્ષ એ સૌ કોઈ માટે પીડાદાયક રહ્યું, જે વર્ષને કોઈ પણ વ્યક્તિ ભૂલાવી નહીં શકે. અને તેમાં પણ ખાસ એ પણ પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ કે જેણે સતત ખડે પગે પોતાની કે પોતાના પરિવારની પરવા કર્યા વગર કોરોના દર્દીઓની સેવા કરી. ત્યારે સૌથી નજીક જોયેલા અને મહેસૂસ કરેલા આ વર્ષની બિહામણી યાદોને ભૂલાવવા અને આવનાર વર્ષને એકદમ સારું અને સુખમય નીવડે તે માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ એસોસિએશન દ્વારા ખાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોવિડમાં જે દર્દી સદગત થયા છે તેમને આત્માને શાંતિ માટે તેમજ કોવિડ મહામારી દૂર કરવા દર્દીના સ્વાસ્થ્ય માટે શાંતિ યજ્ઞ રાખવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે ફક્ત 5 લોકો યજ્ઞમાં જોડાયા હતા. યજ્ઞ કોવિડ જે ડોમ છે તેની પાસે રાખવામાં આવ્યો હતો અને તમામ ધર્મના લોકોએ પૂજા કરી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ શહેરોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની અને હોટલોમાં પહોંચી રહ્યા છે અને અહીં 31st ની ઉજવણી કરી રહ્યા છે. મેટ્રો શહેરોમાં રાત્રિ કર્ફ્યુ છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલી હોટલો અને ટેન્ટ સિટી છે ત્યાં પ્રવાસીઓનું આગમન થઈ ચૂક્યું છે. હોટલ સંચાલકો દ્વારા આ વખતે કોરોનાના કારણે અને સરકારના નિયમો છે જેના કારણે કોઈ પણ પ્રકારની ડાન્સ પાર્ટી કે પબ્લિક નથી રાખવામાં આવી, પરંતુ જે ગેસ્ટ છે તેમના માટે ડિસેમ્બરને લઈને તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં કોરોના ગાઈડલાઈનનું તમામ પ્રકારનું ધ્યાન રાખીને આયોજન કરાયું છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં જે પ્રવાસીઓ છે તે કેવડિયા વિસ્તારમાં આવેલી હોટલોમાં રોકાયા છે. પ્રવાસીઓ પહેલા ફેમિલી સાથે 31st ની ઉજવણી કરવા માટે દૂરના સ્થળોએ જતા હતા, પરંતુ હવે ગુજરાતના ઘર આંગણે જ આટલું સરસ પ્લેસ મળતા તેઓ ઘર આંગણે જ નર્મદાના કેવડિયા કોલોની ખાતે 31st ની ઉજવણી કરી રહ્યા છે.